આજરોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વાહન ધારકોને વિવિધ પ્રકારની કનડગત કરાય છે તે સમસ્યાને લઈને આરટીઓ કચેરીએ કરાઈ રજૂઆત। ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ આરટીઓ કચેરીના વાહન વ્યવહાર અધિકારી શ્રીને રજૂઆતો કરાઈ હતી, જેમાં પ્રજાને લાયસન્સ બનાવવાની પ્રોસિજર ખૂબ જ લેટ થાય છે, જેના કારણે વાહન ધારકોને વિવિધ કનડગતોનો સામનો કરવો પડે છે। તેમજ આરટીઓ કચેરીમાં હાલ 10 થી 12 કર્મચારીઓની ઘટ છે, જે તાત્કાલિક અસરથી ભરવામાં આવે તેમજ લાયસન્સ બ્રાન્ચમાં જૂના લાયસન્સ રિન્યુ કરવા માટે ડેટા એન્ટ્રી એપ્રુવલ પુશ કરવા માટે કાયમી કર્મચારીને જ બેસાડવામાં આવે, જેથી જવાબદારીપૂર્વક કામગીરી થઈ શકે। તેમજ નવા આવેલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્થાનિક અભણ લોકો સાથે મનસ્વી રીતે કાગળો માંગવામાં આવે છે, જેવા કે ચૂંટણી કાર્ડ ન હોય તો આધાર કાર્ડ ન ચલાવો, અસલ દસ્તાવેજોનો ફરજિયાત લેવાનો આગ્રહ રાખવો, એકાદ દસ્તાવેજો અસલ ન હોય તો અરજદારોને ધક્કા ખવડાવવા, નિયત નોકરીના સમય દરમિયાન ફરજ પર આવવાના બદલે મજા આવે તેમ આવવું જે અયોગ્ય બાબત છે, તેવા વિવિધ મુદ્દાઓ લઈ અને આજે રજૂઆતો કરાઈ હતી, જેમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા। તેમજ જો આ રજૂઆતને ગંભીરતાપૂર્વક નહીં લેવામાં આવે તો જલદ પગલાં લેવાની પણ ચીમકી આપવામાં આવી હતી। તો વધુ સાંભળીએ કોંગ્રેસ કાર્યકરના શબ્દોમાં। મેન તો પ્રજાને સખતમાં સખત લાયસન્સો માટે મુશ્કેલી પડે છે। અમે આરટીઓ સાહેબ તરફથી એવું જણાવવામાં આવ્યું કે અમે 8 દિવસમાં લાયસન્સ આપી દઈએ, પણ હકીકતમાં 2 મહિના લાયસન્સો મળતા નથી, જેના કારણે પોલીસમાં અને બધી જગ્યાએ દંડ ભરવો પડે અને પબ્લિકને ખૂબ હેરાનગતિ થાય છે। તો અમે એમને રજૂઆત કરી શકતો જે આસિસ્ટન્ટ આરટીઓ સાહેબ સોલંકી સાહેબે સારો રિસ્પોન્સ આપ્યો અને એમ કીધું કે ફ્યુચરમાં અમે રેગ્યુલર 8 દિવસે આપી દઈશું એવું અમને કમિટમેન્ટ આપ્યું। તો પગલાં નહીં લેવાય તો અમે આગળ બીજી કાર્યવાહી કરશું અને આંદોલન પણ કરી શકીએ। બીજું સવિનય સાથે જણાવશું હજી એક વખત, તો પછી જલદ પગલાં લેવાની અમને ફરજ પડશે તો જલદ પગલાં લેશું।